તારીખ 29/8 શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી વીજપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો. ગટર પાણીને લાયક આ તો દરેક જગ્યાએ પ્રશ્ન હોય છે. ગટર પાણી લાયક કોર્પોરેશનમાં જાઓ, પંચાયતમાં જાઓ, એ કોઈ મહત્વનો મુદ્દો છે કરો, પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય. બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે, કોઈને કાંઈ લખવા કરવા હોય મારી પાસે આવજો, હું તમને કુંડલા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આપીશ. આજરોજ આપ સૌ ભેગા થયા છો, તમને તમારી ગામમાં અવગણના થાય, તમારી ગામડામાં ક્યાંય અવગણના થાય એવું મને જોવા મળે છે. એટલે પત્રકારનું મહત્વ શું છે એ માટે આપને એકત્રિતમાં કર્યા છે. આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો. પત્રકાર સંઘ પણ છે ગુજરાતભરમાં, પત્રકાર પરિષદ પણ છે. આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો, પણ સંગઠિત જો કોઈ હોદ્દો બનાવે વગર સંગઠન કરો તે મને વધુ ગમશે. આપ સૌ જે અહીંયા આવ્યા છો, મારા આમંત્રણને માન આપી, આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય, આજુબાજુનું ગામડાનો હોય, ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિનામૂલ્યે કાનૂની સલાહ માર્ગદર્શન મારાથી આપું છું. 1990થી આ સેવા ચાલુ છે, 33 વર્ષ ઉપર સમય થયો છે. છતાં આપને ફરીવાર કહું છું કે જે કોઈને કામ હોય એને મારો નંબર આપજો. આભાર.